અત્યારે આપણે મોરબીના જેતપરમાં છીએ. જેતપરમાં છાવણી ઉપવાસ છાવણી આજે પારણા થયા છે, પણ તમે સ્થિતિ જુઓ, સ્ટેજથી માંડીને તમામ લોકોની મોટી સંખ્યામાં લોકો અડધી રાત્રે પણ અહીંયા ઉપસ્થિત છે, જે બતાવે છે કે તેઓ આગળની લડાઈ માટે કેટલા તૈયાર છે, કેટલા જુસ્સો છે તેમનામાં, સરકારને બતાવી દેવાની તેમનામાં કેવી વાત છે. તમામ જગ્યાએ નાના બાળકો હોય, મહિલાઓ હોય, યુવાનો હોય, સંતો હોય, તમામ લોકો આ જે મંચ છે તેના ઉપર છે. એ તમામ લોકો ને એની વાત જરૂરથી સરકારની વાત જોવી જોઈએ કે અડધી રાત્રે જો લોકો જોશ સાથે અહીંયા છે, જે બતાવે છે કે આ અંત નથી, આ શરૂઆત છે. હવે જે આંદોલન અહીંયા સુધી પહોંચ્યો હતો, માત્ર જેતપર સુધી હતો, લોકો અહીંયા આવતા હતા, હવે તમામ લોકો જે છે ગામડાઓમાં જશે, ગામડામાં જઈને વાત કરશે, એ તમામ વાતો કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે એક વાત જરૂર છે કે જોશ હજુ પૂર્ણ નથી થયું. કોઈને પણ તમે પૂછો એવું જ કહેશે હાઉ ઇઝ ધ જોશ, તો જવાબ મળશે વેરી હાઈ. આ આખી રાતની આ આંદોલન છે, આ કહેવાય કે નાની ચિંગારી છે પણ મોટું સ્વરૂપ લેવાની છે. સરકારને અહીંથી આ મંચથી ચીમકી અપાઈ છે, સરકાર શાનમાં સમજે, અદાણી શાનમાં સમજે, ભાજપ શાનમાં સમજે, મંત્રીઓ શાનમાં સમજે. નહીં સમજે તો શું? સ્વાભાવિક છે એમને મોટા પાયે પાછળ. અત્યારે પણ તમે જુઓ તમામ લોકો તમામ જે લોકો છે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. અત્યારે મીડિયાની જે પ્રશંસા છે એ પણ થઈ રહી છે, ન્યૂઝ પોર્ટલની બી પ્રશંસા થઈ રહી છે. જે લોકો અહીંયા મદદ કરી રહી તમામ લોકોની, એટલે કુલ મળીને એટલું કહી શકાય છે કે હજુ અડધી રાત્રે આ આંદોલનની શરૂઆત આંદોલન કરાઈ છે, જરૂરથી કરાઈ છે. એટલે એવું જરૂરથી કહી શકીએ કે લોકોનો ઉત્સાહ બિલકુલ કમ નથી થયો અને હવે ગામડાઓમાં જશે. સરકાર માટે આગામી દિવસોમાં મુસીબત થશે. સાહેબ બાબા સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી. આપણે અત્યારે મોરબીના જેતપરમાં છીએ, મોટી સંખ્યામાં જે ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે. આપણી સાથે બે મહાનુભાવો પયુણભાઈ અને અજય મહારાજ બંને છે. આપણે બંને સાથે વાત કરીશું. પયુણભાઈ, પહેલા એ કહો કે આજે પારણા થઈ ગયા છે, સરકારને ચીમકી અપાઈ છે, હવે કેવી તૈયારી? હવે ગુજરાતભરના ખેડૂતોનું સમર્થન છે. સરકારે આ ખેડૂતોએ હજી 19 દિવસ ઉપવાસ કર્યા, તેમાં એને ખરેખર એક મીઠું જ ભભરાયું છે. હકીકતનો ન્યાય અપાયો નથી. તો ખરેખર ખેડૂતો હવે કાયદો હાથમાં લીધા પહેલા હજી અમે એને રિક્વેસ્ટ કરી છે કે કાયદો હાથમાં લીધા પહેલા અમારી માંગણી પૂરી કરે. ખેડૂતો ભાઈ ખરપિયો લઈ લ્યો તો ભાઈ વડીલ, ખેડૂતો પોતાનું ખેત ઓજાર ભાઈ કયો તો એને ખરપિયો ખરપિયાની વાત છે, ખરપિયા દેખાડતા હોય એટલે આ ખરપિયો છે, પણ આ બાંધેલો ખરપિયો છે કોઈનો. ખેડૂતો આ ખરપિયો લઈને બહાર નીકળવાની તૈયારી કરશે. મહિલાઓ દાંતેડું લઈને ખરેખર હવે કાયદો હાથમાં લીધા પહેલા જો સરકાર શાનમાં સમજી જાય તો અમારે કઈ આગળ વધવું નથી. આ ખરેખર આ ખેડૂતોની દુશ્મન સરકાર છે, કારણ કે ખેડૂતોની સહમતિ વિના એની માનીતી કંપનીઓને જે પ્રોત્સાહન આપે છે તે ખરેખર વ્યાજબી નથી. કારણ કે ભાજપ આ ગુજરાતના ખેડૂતોએ ઊભી કરી છે. તો ગુજરાતના ખેડૂતોનું કહેવું એવું છે કે ખરેખર અમને ન્યાય અપાવો, અમારી માંગણી પૂરી કરો. એટલે ખેડૂતોને આ આંદોલન કરવું પડે એમ નથી, પણ તમે અમને આંદોલન કરવા મજબૂત કર્યું છે. અને જો વહેલી તકે અમારી માંગણી નહીં પૂરી કરે તો ખેડૂતો હવે શું કરે એ અમે કહેશું નહીં અને કરી બતાવશું. શું કહેશો અજય મહારાજ? ભૂતો ભવિષ્યથી ભૂતકાળમાં ક્યારે આવું આંદોલન થયું નથી અને ભવિષ્યમાં ક્યારે આવું થવાનું પણ નથી. આજે જે જેતપર ગામની અંદર જે ખેડૂતોની જાગૃતિ અને ખેડૂતોની એકતા એ દર્શાવે છે કે નક્કી 2027 ની અંદર આ સરકારને થાંભલા ઉખેડે કે ન ઉખેડે, પણ આ સરકારને ઉખેડી પાડવાની ફૂલ તૈયારીમાં ખેડૂતોનો જોશ છે. અને જે રીતના ખેડૂતોની એકતા છે, આજે કહીએ ને આપણે આપણા ઘરે કોઈ મહેમાન આવે ને અને બાળક જ્યારે ધમાલ મસ્તીએ ચડે તો આપણે બાળકને લોલીપોપ આપીએ, પણ આ ગાંડી સરકાર એના બાપને લોલીપોપ આપે છે. જ્યારે બારેથી મહેમાનો આવે, જ્યારે કચ્છની અંદર આંદોલન થતું હતું ત્યારે 12 તારીખના જે જવાનું હતું ત્યારે મોદી સરકાર રાજકોટની મુલાકાતે આવવાના હતા, ત્યારે પણ
એ સરકારે ગાંધીનગર બેસી અને એના બાપને જગતના તાતને લોલીપોપ આપ્યો હતો. અને અત્યારે પણ જ્યારે સાણંદની અંદર મોદી સરકાર આવવાના હતા ત્યારે પણ એ જ લોલીપોપ એ જ રીતના એ લોકોએ બીજો લોલીપોપ આપ્યો. પણ એ સરકારને કેમ ખબર નથી પડતી કે આ અમારા દીકરા નથી, આ જગતના બાપ અમારા બાપ છે. અને અમે જે વસ્તુ લોલીપોપ આપીએ છીએ એ લોલીપોપ આ સરકાર ની લોલીપોપને ક્યારે આ ખેડૂતો સ્વીકારવાના નથી. એ લોલીપોપનો જે જવાબ એમણે આપ્યોનો છે એ ખેડૂતો આ સભા દ્વારા એ લોલીપોપનો એમને જવાબ જરૂર અને અવશ્ય આપશે. કેવી રીતે અપાશે? કારણ કે આજે તો સમજો પારણા થયા અને હવે આગળની રણનીતિ કેવી છે? આ પારણા જે થયા છે ને એ આજે એક વસ્તુ છે કે કોઈ નાનું બાળક હોય ને એનો મા બાપ હોય ને જે એ ભૂખ્યું ન જોઈ શકે. પણ આ તો કળિયુગનો સમય છે. કળિયુગની અંદર બાળકો પોતાના માવતરને તરછોડે જે છે. આજે આ સરકારે એના જે માવતર એનો જે બાપ જે છે આ ખેડૂત એને તરછોડ્યા છે. 19 દિવસ સુધી જ્યાં સુધી ખેડૂતો ભૂખ્યા સૂતા હોય, ભૂખ્યા આંદોલન કરતા હોય ત્યાં સુધી આ ખેડૂતની આંખ ન જાગે. ત્યારે અમારે આગેવાનોને કહેવું પડે કે તમે હવે પારણા કરો. હવે આ પારણાનો અને હવે ઉપવાસનો સમય નથી. હવે તો હાથમાં હથિયાર લઈ અને યુદ્ધ કરવાનો સમય છે. એટલે હવે પાર્ટ 3 જે થશે ને એની અંદર ઉપવાસ આંદોલન કે નારાબાજી નહીં થાય, એની અંદર તો હથિયાર વાળી અને ઘા ઝીક્યા વાળી જ થવાની છે. તમે તો બીજા પારણા ક્યાંથી આવ્યો છો આપ? મોરબીથી આવે. અચ્છા, શું થયું આજે? શું લાગે છે હવે? હવે બસ પૂરું થઈ ગયું છે. હાલો એન્ડ આવી ગયો છે હવે. હા, એન્ડ આવી ગયો છે હવે. બસ હવે થોડો કેવી રીતે એન્ડ આવે? દિવસમાં એન્ડ આવી ગયો હવે. હાલો રિઝલ્ટ નહીં મળ્યું એટલે ભાઈ પૂરું થઈ ગયું હવે. અચ્છા, શું નામ છે આપનું? ક્યાંથી આવ્યા? શું નામ છે આપનું? વિનુભાઈ. ચલો બોલો, શું નામ છે? મારું નામ જનકસિંહ ઝાલા છે. ઝાલા સાહેબ બોલો, કેમ આવ્યા છો? શું લાગ્યું? આજે પારણા કરાવવાના હતા એટલે અમારે મોરબી જિલ્લા સરપંચ એસોસિએશનની કાલે મિટિંગ હતી. ત્યાંથી અમને એવું કહેવામાં આવ્યું હતું કે કાલે આપણે પારણા કરવા માટે જવાનું છે. 19 દિવસથી આ જે લોકો ભૂખ્યા બેઠા છે એમને પણ એક પરિવાર છે, એમનું પણ શરીર છે. શરીર કેટલા દિવસ ભૂખ્યું રહી શકે? અને હું તો આપના માધ્યમથી એટલું કહેવા માંગીશ કે હવે પાર્ટ 3 જે છે, જે આ કમિટી છે અમારે છાવણીની, એ લોકો નક્કી કરશે કે શું આગળ કરવું, હથિયાર લેવા કે હાથ જોડવા. હાથ જોડીને તો હવે અમે થાકી ગયા છીએ. મતલબ કે મોરબી જિલ્લાના સરપંચ એસોસિએશન તરફથી હું એટલું કહેવા માંગુ છું કે હવે આપણે હાથ જોડવાના નથી, હવે હથિયાર ઉપાડવાના થશે તો હથિયાર પણ ઉપાડીશું. અત્યારે જ હું ઘરેથી નીકળ્યો એટલે મારા બાબાએ જેવું કીધું, પપ્પા એ કે આ શું તમે લઈને જાઓ છો? તમે ખેતી કરવા જતા હોય ને એવું લાગે છે. મેં કીધું હું ખેતી કરવા નથી જતો, હું ખેતી બચાવવા માટે જાઉં છું. એ મારો બાળક નાનો છે એટલે એને એટલી બધી ખબર ન હોય. મેં કીધું હું ખેતી બચાવવા માટે જાઉં છું. બસ આટલું જ કહેતા મારી વાણીને વિમું છું. જય. શું કહેશો? શું નામ છે આપનું? અજમલભાઈ, ક્યાંથી આવ્યા છો અજમલભાઈ? બનાસકાંઠા લાખણીથી. લાખણીથી છે કે અહીંયા આવ્યા છો તમે સમર્થન માટે? હા, શું કરશો હવે? શું થશે? હવે ખેડૂત જગતનો તાત કહેવામાં આવે છે પણ ખેડૂતનું શોષણ થઈ રહ્યું છે ચારે બાજુથી. થાંભલા કહો કે અન્ન ઉત્પન્ન કરો, અન્નનું મોટું શોષણ થઈ રહ્યું છે. અત્યારે અન્ન જે મીઠાના ભાવે, નમકના ભાવે અનાજ વેચાઈ રહ્યું છે, એને પૂરતો ભાવ મળતો નથી. અને જે ખેડૂતને જે જરૂરિયાત ચીજ છે એના 10-20 ગણા થઈ ગયા છે. અને ખેડૂતના જે પાક ઉત્પન્ન થાય એ પાકના ભાવ મળતા નથી. છેલ્લા 20 વર્ષથી એનો એ ભાવ ચાલે છે. એટલે ખેડૂતનું દોહન થઈ રહ્યું છે, ખેડૂતને નીચોડી રહ્યા છે. અને આ જે અંગ્રેજી નીતિ દ્વારા વિદેશથી આયાત જે થઈ રહ્યું છે અનાજ, એ ભારતના ખેડૂતો માટે દમનરૂપી કાર્ય કરી રહ્યો છે અને ભારતના ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. હવે શું કરશો હવે અજમલભાઈ? એના માટે એક ખેડૂત સંગઠન, એકતા એ જ કલ્યાણ છે. અને જે ભગવદ્ ગીતામાં કીધું છે કૃષ્ણ ભગવાને કે જ્યારે આ રાક્ષસી નીતિ સરકારની હામી થશે ત્યારે નવો અવતાર ધારણ થશે અને રાક્ષસોનો સંહાર થશે. કયા રાક્ષસનો સંહાર કરવાની વાત કરો છો? જે આ નીતિ રાક્ષસી નીતિ છે, સરકાર જે દમનકારી નીતિ છે એ રાક્ષસી નીતિ જ છે અને એ રાક્ષસો જ છે. આપણી સાથે બહેનો પણ છે, તમે પાછળ જોશો તો મોટી સંખ્યામાં બહેનો અહીંયા જોડાઈ હતી. આપણે એમની સાથે પણ વાત કરીશું કે તેઓ શું માને છે. તમે જો અલગ અલગ બહેનો જે છે એ અહીંયા આવી છે. મને લાગે છે એમની પેલા ભાઈઓ પણ છે, એમની જોડે પણ વાત કરવી જરૂરી છે. વિજયસિંહ કેમ છો? બસ એકદમ મજા. શું છે હવે, શું કરવાના મૂડમાં છો હવે?
હવે એ કરવાના મૂડમાં છે કે સંપૂર્ણ બિન રાજકીય. પ્રથમ ભાગ તો તમે જોયો કે ગાંધીનગર બોલાવ્યા અને ગામના પાદરથી પાછા વાળ્યા રાજકીય રીતે. હવે ભાગ બીજામાં કરવા એ માગીએ છીએ કે આ ઉપવાસ જોયા. હવે આ ભૂખ્યા રે માનશે નહીં, કારણ કે હવે જે જરૂર પડશે લડતની, લડત ભૂખે થાય નહીં, માંગણી થાય ભૂખ્યા. પણ આ સરકારની કઈ માંગણી સમજાતી નથી. હવે ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોને એક માળામાં ગૂંથી અને ભાગ 3 સંપૂર્ણ બિન રાજકીય, નહીં આપ, નહીં કોંગ્રેસ, નહીં ભાજપ, સાથ દેવો હોય તો ખેડૂત બનીને આવો, તમારો પટ્ટો ઉતારીને આવો અને છાવણીમાં પધારો અને ખેડૂતનો દીકરો બનીને આવો, મજૂર બનીને આવો, પશુપાલક બનીને આવો. ભાગ 3 જેમાં સંપૂર્ણ ગુજરાતમાં જે પરિપત્ર કર્યો છે, આ જે કહેવાય ને કે નકલી પરિપત્ર, આ ઉદ્યોગપતિના ઈશારે પરિપત્ર, આ પરિપત્રનો સંપૂર્ણ વિરોધ દરેક ગ્રામ પંચાયતોના લેટર પેડ પર લઈને આવશે અને દરેક વ્યક્તિ એક બે વ્યક્તિઓ સેવામાં અને ઉપવાસમાં અને આંદોલનમાં મૂકશે. ટૂંક સમયમાં આ આંદોલનને સમગ્ર ગુજરાતનું આંદોલન, ગુજરાત ખેડૂત આંદોલન બનાવવું પડશે જો બાળકોને ભૂખ્યા મારવા નહીં હોય તો. આપણે સાહેબ બીજા પણ આગેવાન છે, શું નામ છે સાહેબ આપ? રમેશભાઈ પટેલ, રાજકોટ જિલ્લો, પડતરી તાલુકો. રમેશભાઈ શું કહેશો, જે રીતે આખી સ્થિતિ છે અહીંયા, આજે રાત્રે પણ આપણે અડધી રાત્રે અહીંયા ઊભા છીએ ખાલી માત્ર ખેતી બચાવવા માટે. આ દેશની કરુણતા છે કે જે દેશને આપણે કૃષિ પ્રધાન કહીએ છીએ, દેશમાં જમીનો ખેડૂતોની જઈ રહી છે અને ખેડૂતોને ઉપવાસ કરવા પડી રહ્યા. ખેતી બચાવવાની છે અને ખેડૂતને પોતાનું અસ્તિત્વ પણ બચાવવાનું છે. આજે જેતપરની આ પવિત્ર તપોભૂમિએ અમને પ્રેરણા પૂરી પાડી છે અને બળ પૂરું પાડ્યું છે. આજે સવારે અમારા પડતરીની અંદર 5 કિલોમીટરના રૂટમાં 3000 ખેડૂતોએ ટ્રેક્ટર સાથેની રેલી કાઢી અને જેતપરને સમર્થન આપ્યું અને સરકારને અલ્ટિમેટમ આપ્યું કે આવેદન નથી, આ અમારો હક છે. એટલે આવનારા સમયની અંદર અહીંયા જેતપરથી જે કંઈ કાર્યક્રમની રૂપરેખા તૈયાર થાય એમાં અમારો રાજકોટ જિલ્લો જે છે એ અને એના પ્રતિનિધિઓ હંમેશા તૈયાર રહેશે. એટલે આ જેતપર જે છે, જેવી રીતના એક સમય હતો કે જ્યારે હરિયાણા બોર્ડર આખા દેશની અંદર ખેડૂતોની માંગ પ્રબળ બની હતી અને એ કાળા કાયદાઓ પાછા ખેંચવા પડ્યા હતા, તો અહીંયા પણ એ જ બન્યું છે. પાર્ટ 2 હજી પૂરો થાય પહેલા સરકારે અમુક માંગો સ્વીકારી, પણ એ હજી થોડી ઘણી ઓછી છે. એના પરિપત્રની અંદર જે વિસંગતતાઓ છે, કંપનીના ફેવરના જે કંઈ એની અંદર મુદ્દા ટાંક્યા છે, તમે પણ એનો અભ્યાસ કર્યો હોય, અમે પણ કર્યો છે, તો એ પરિપત્રની અમે હોળી કરીએ છીએ. જૂના પરિપત્રો કેન્દ્ર સરકારના હતા જેની અંદર સૌથી વધુ વળતર ખેડૂતોને આપતા હતા, અને બીજું કે બાજુના રાજ્યોની અંદર પણ વધુ વળતર મળે છે. તો ગુજરાતની સરકાર જે છે એ ગુજરાતની જનતા અને ખેડૂતોની જાનમાલનું રક્ષણ કરવાની જગ્યાએ આ ઉદ્યોગપતિઓના હવાલે શું કામ કરે છે? બરોબર છે, અમારી રક્ષણ કરવું, અમારી જાનમાલનું રક્ષણ કરવું, એના તો અમારા ધારાસભ્યોએ સંવિધાન ઉપર હાથ રાખીને સોગંદ ખાતા હતા. પણ સરકાર તો કે છે અમારી ખેડૂતોની સરકાર છે. અહીં તો કે છે ખેડૂતોની, પણ ખેડૂતોની સરકાર હોય તો ખેડૂતો અહીંયા ઉત્સવ મનાવો તો ભેગા નથી થયા ને, અહીંયા હોળી મનાવવા ભેગા નથી થયા. ખેડૂતોને આજે ગળા સુધી આવી ગયું છે ત્યારે આવ્યા છે. આવા વરસાદમાં અમારા ભાવેશભાઈ જુનાગઢથી આવ્યા છે, 200 કિલોમીટર છેટેથી લોકો આવ્યા છે, તો કે મજા કરવા નથી આવ્યા ને. એની મજબૂરી છે, એના અસ્તિત્વનો સવાલ છે, એના ગળા સુધી પાણી આવી ગયું છે, એટલા માટે કરવું પડશે. 19 દિવસથી ભૂખ્યાને તરસી આ લોકો પોતાની જાતને ખપાવી દેવા તૈયાર થયા છે, તો કે મનોરંજન તો નથી ને. તો સરકાર જે કહે છે તે સદંતર. સાહેબ તમારી વાત સાચી, 30 વર્ષથી એક જ એન્જિન છે, સરપંચથી લઈને સાંસદ સુધી. તો આ એન્જિન બી તો આ લોકોએ જ મૂક્યું છે ને. આપણે આમાં તો એવું હોય, ઘણી વખત ભરોસાની ભેંસ પાડો જણે. બરોબર છે, અમને એમ થાય કે અમારા કોઈ કૃષિ મંત્રી હોય કે અમારા કોઈ મુખ્યમંત્રી હોય કે અમારા સરકારમાં બેઠા હોય તો અમને એનો ફાયદો થાય, પણ ખરેખર આ ભ્રમ અમને ભાંગી ગયો. બરોબર છે, કામ કરવા વાળો માણસ જોઈએ, લોકોની લાગણી સમજવા વાળો માણસ જોઈએ, એ કોઈ પણ સમાજનો કોઈ પણ વર્ગનો હોય, એનાથી કાંઈ ફેર ન પડે. તો પણ હવે શું? પાર્ટ 3 ની અંદર આજ આંદોલનને, અહીંની રૂપરેખાને આખા ગુજરાતમાં લઈ જવાની છે અને સરકારની પાસેની જે કંઈ અમારી વ્યાજબી માંગણીઓ છે, ખરેખર એક વાત સમજી લઈએ, વ્યાજબી માંગણીઓ છે. આખા દેશની અંદર 92 બિલિયન ડોલરની અંદર જે કંપની કામ કરે છે, એના માટે થઈને આ ખેડૂતના થાંભલાના 2 કરોડ છે ને એ પાસેરમાં પૂણી બરાબર છે. પાસેરમાં પૂણી બરાબર છે. તમને મને ખબર છે કે રેહાનાને 2 કલાક ડિસ્કો કરવાના 72 કરોડ રૂપિયા દીધા હતા. વાત સાચી છે. હજી ગયા વર્ષે ગુજરાતમાં જામનગરની ધરતી ઉપર રેહાના આવી હતી, પોપ સિંગર, 2 કલાક નાચવાના 72 કરોડ રૂપિયા આપ્યા હતા, અને સાલા 2 કરોડ રૂપિયા થાંભલાના અમારી છાતી ઉપર થાંભલો ખોડવા દેવા અમે તૈયાર થી, અમારી છાતી ઉપર. બરોબર છે, છતાં જો એ લોકો ન માને તો આ દેશે હરિયાળી ક્રાંતિ જોઈ છે, આ દેશે વૈચારિક ક્રાંતિ જોઈ છે, આ દેશે ઔદ્યોગિક ક્રાંતિ જોઈ છે, પણ ભગવાન ન કરે અને આ આતતાઈ સત્તાધીશોના પાપે આ દેશ લોહિયાળ ક્રાંતિ જોવે.
અમે નથી ઈચ્છતા, કારણ કે સરદારને આદર્શ રાખ્યો છે અને આ સરદારે ગાંધીજીને આદર્શ રાખ્યા હતા. એટલે લોહિયાળ ક્રાંતિ અમે નથી ઈચ્છતા, પણ એ ખૂણામાં જ્યારે બિલાડી ભરાઈ જાય ને ત્યારે વાઘના આમાં નોર ભરાવે. આ અમારી દશા ન કરતા અને અમારા હકનું અમને આપજો. શું કહેશો, ક્યાંથી આવ્યા છો? પાટણથી આવું છું અને શું નામ છે? જક્ષી ઠાકોર, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ પ્રદેશ સંગઠન મંત્રી, બિન રાજકીય સંગઠન છે અમારું. પણ જ્યારે ગુજરાતમાં ખેડૂતોના હક, અધિકાર, માન સન્માન અને સ્વાભિમાનની લડાઈની જ્યારે વાત આવશે ત્યારે અમે કોઈ પણ પક્ષ અને કોઈ પણ પાર્ટીનું વિચાર્યા વગર માત્ર ખેડૂતોના હક, અધિકાર, માન સન્માન અને સ્વાભિમાનની લડાઈ લડતા હશે એની સાથે અમે સમર્થન કરીશું. આજે ગુજરાત, ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ જ્યારે આખી દુનિયા અને દેશને અનાજ પૂરું પાડતો આ ખેડૂત પરસેવાથી એના પરસેવાને સિંચન કરી અને અનાજનું ઉત્પાદન કરે છે, એ જ ખેડૂતની અંદર આજે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અનશન કરવું પડે, એમના હકને અધિકાર માગવા માટે એમને ભૂખ્યા રહેવું પડે, તો ખરેખર આ કૃષિ પ્રધાન દેશની આ એક મજાક છે. બીજા કોઈ સજ્જન છે જેને બોલવાનો રસ હોય? કોઈને નહીં, કોઈ જગ્યાએથી નહીં. શું નામ છે, ક્યાંથી આવ્યા છો આપ? પડદરી તાલુકો ડુંગરકા ગામ. અચ્છા, ત્યાં. અચ્છા, શું કહેશો, આજે જે રીતે તમે લોકોએ નક્કી કર્યું કે હવે ગામે ગામ જશો, લોકો અહીંયા આવશે, તો કેવી રીતે રણનીતિ પાર્ટ 3 માં? પાર્ટ 3 માં રણનીતિ જોઈ આપણે કે ઉપવાસ કરી અને જગતનો તાત આજે 19 દિવસથી ભૂખો રહે અને સરકારને, નિર્ભર તંત્રના કાન અને સરકારને આંખો ખોલવા માટે આ ઉપવાસ છાવણીઓ કરી. પણ ક્યાંક ને ક્યાંક આ મૂડીપતિઓની સરકાર ખેડૂતની સાચી જે વાસ્તવિક વ્યાજબી માંગણી છે એ માનવા તૈયાર નથી. તો હવે એવું લાગે છે કે કાંઈક પરચો દેખાડવો પડશે અને આ જેતપુરનું જે છે આંદોલન એ માઇલસ્ટોન છે. આવા તાલુકે ને ગામડે સમિતિઓ બનશે અને ખેડૂતો ઉપર જે જૂના પ્રશ્નો છે, પાક વીમાના, પાણીના, સિંચાઈના, MSPના, એ બધા પ્રશ્નો સાથે લઈ અને આ સરકાર પાસે એક પાઈનો હિસાબ માંગશે. જય જવાન, જય કિસાન. સ્વાભાવિક છે કે જે રીતે ખેડૂતો અહીંયા આવ્યા છે, પધાર્યા છે, ચીમકી અપાઈ છે સરકારને એ વાતની ચીમકી કે તેઓ કંઈક તાજમહેલ નથી માંગી રહ્યા. જો તમે રેહાનાને 72 કરોડ આપી શકો છો તો પછી ખેડૂતોને 2 કરોડ આપવામાં વાંધો શું છે? અને આ જ ચિંગારી હવે ગામે ગામ જવાની છે અને આનો પરચો આ મંચથી અપાયું છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.